નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદની સરકારી હોસ્પિટલ કે જ્યાં લોકો સારવાર કરવા માટે જતા હોય છે, પરંતુ ત્યાં લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ જતી હોય, કારણ કે ત્યાં હાલત જ એવી હોય, લોકો સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાતી હોય. એટલા બધા દર્દીઓ હોય કે હોસ્પિટલમાં સમયને એટલા દર્દીઓ હોય ઓપીડી સમય દરમિયાન, ને એટલા બધા દર્દીઓ સમયે ડૉક્ટરની અછત હોવાના લીધે જે બધા દર્દીઓ ખૂબ જ પરેશાન થતા હોય છે. ઘણો સમય લોકોને વેઇટ કરવી પડતી હોય, લાઇનોમાં રહેવું પડતું હોય. એક તો આમે જે સિનિયર સિટીઝનો હોય એની પરિસ્થિતિ ખરાબ હોય ને, અને લાઇનમાં પણ ઊભું રહી શકે એવી પરિસ્થિતિ ના હોય, તો એ પરિસ્થિતિ દરમિયાન એની પણ જે હાલત હોય તે વધારે ગંભીર થઈ શકે એવા ચાન્સ વધી જતા હોય છે. અને ઘણા બધા ચક્કર પણ આવી જાય. અત્યારે ઉનાળાનો સમય છે, એટલે ઉનાળાના સમય દરમિયાન ડિહાઇડ્રેશન થઈ જાય, ને જે ગરમીના લીધે ચક્કર આવી જાય, ને આ બધી સમસ્યાઓ જે થતી હોય છે. અને એવા સમય દરમિયાન જે ડૉક્ટરની અછત હોવાના લીધે દર્દી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. હળવદ તાલુકાના જે 70 ગામડાઓ છે, અને અમુક જગ્યાએ જે પીએચસી સેન્ટરો હોય અને પીએચસી સેન્ટરો ન હોય, અને હળવદ સિટીના હોય કે અમુક ગામડાથી જે દર્દી હોય, જે ગરીબ પરિવારના લોકો હોય એ કને સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ એ જ પરિવારોને જે સારવાર ન મળતી હોય તો શું કરવાનું? એ કરોડો રૂપિયાના બજેટો જે આરોગ્ય વિભાગ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા હોય છે, ને એ બજેટમાં જે જોગવાઈ હોય એ કને કામગીરી તો એવી કરવામાં નથી આવતી. એ કને ડૉક્ટરની જગ્યા ખાલી પડી છે, તો શું કરવાનું? આ દર્દીઓ આરોગ્યની સુવિધાઓ કરવા માટે ક્યાં જાય? અને સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય, મોટા મોટા હોર્ડિંગ્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જાહેરાત પાછળ વપરાતો હોય, પરંતુ એ દર્દીઓને અત્યારે હાલત ખરાબ હોય એ કારણે હળવદ સરકારી હોસ્પિટલમાં શું હાલત છે એ કારણે જોવે તો ખબર પડે. તો આટલા બધા દર્દી પરેશાન હોય તો શું આ સરકારને, ધારાસભ્યોને, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, અધિકારીઓને શું નહીં દેખાતું હોય? તો આરોગ્ય વિભાગ અહીં શું કરી રહ્યો છે? એ ડૉક્ટરની જગ્યા ખાલી છે, તો જો ડૉક્ટરની જગ્યા કેમ નથી ભરવામાં આવતી? ને આ સમસ્યા તો ઘણી બધી છે. હળવદની અત્યારે બોડી બની ગઈ છે, 27 સભ્યો ભાજપના ચૂંટાણા છે, ધારાસભ્ય ભાજપના છે, સાંસદ ભાજપના છે. તો આ બધા અત્યારે ડૉક્ટર ખાલી જે જગ્યા પડી છે એ ભરવા માટે કેવો પ્રયત્ન કરશે, અને લોકોની જે તકલીફ જે પડી રહી છે એનો અંત ક્યારે આવશે હવે આવનાર સમયમાં એ આપણે જોવાનું છે. સમસ્યાઓ તો ઘણી બધી છે મિત્રો, એવું નથી કે ઓછી છે સમસ્યા. ને આ બધી સમસ્યા હલ કરવા માટે પ્રતિનિધિઓ કેટલો રસ લે છે એ આપણે આવનારા સમયમાં જોવાનું છે. નમસ્કાર.